જીવનદોરી કીવા દેવદૂતની વાત. પ્રકરણ પહેલું. એક શહેરમાં નથ્થુ નામનો મોચી રહેતો હતો, જે ગરીબ સ્થિતિનો હતો. શહેરમાં એક ઘર ભાડે રાખી તે પોતાની સ્ત્રી તથા છોકરાઓ સાથે રહેતો હતો. પોતાના ધંધામાંથી જે કંઈ પેદાશ થતી તેમાંથી ભાગ્યે જ પોતાના કુટુંબનું તે પોષણ કરી શકતો. શહેરની અંદર મજૂરી અત્યંત સસ્તી હતી અને કામ ઘણું જ થોડું મળતું હતું. વળી શહેરમાં મોંઘવારી પુષ્કળ હોવાથી પોતાના કુટુંબનું પોષણ કરવું એ મહા મુસીબતનું કામ હતું. પોતાને પોતાની સ્ત્રી અને છોકરાઓને માટે ભાગ્યે જ પૂરતા કપડાં પહેરવાના પણ ખરીદી શકતો. જ્યાં ખાવાના જ વાંધા પડે ત્યાં બીજી અગવડતાનું પૂછવું જ શું. પોતાની પાસે એક જૂની બંડી લગભગ 3 વર્ષની હતી, જે તદ્દન હવે ફાટી ગઈ હતી અને બીજી નવી ખરીદવાના વિચારમાં તે હતો, કારણ કે શિયાળાની ઋતુ આવી પહોંચી હતી. શિયાળાની ઋતુ નજીક આવતી હોવાથી પોતાને માટે તથા પોતાની સ્ત્રી અને છોકરા માટે કપડાં ખરીદવા વાસ્તે પૈસાનો સંગ્રહ અગાઉથી કરવાનો તેણે નિશ્ચય કીધેલો હતો અને તે નિશ્ચય પ્રમાણે તે થોડા ઘણા પૈસા મહામુસીબતે એકઠા કરી શક્યો હતો. પરંતુ તે કપડાં લેવા માટે પૂરતા તો ન જ હતા. શહેરની અંદર 1-2 ઘરાકો પાસે તે પૈસા માગતો હતો, જેથી તેણે વિચાર કર્યો કે જો હું ઉઘરાણી લઈ શકું તો પૂરતા કપડાં ખરીદી શકાશે. આમ વિચાર કરી તે પોતાના ઘરાકોમાં ઉઘરાણી કરવા માટે નીકળ્યો. તેની સ્ત્રીએ સવારમાં ખાવાનું કરી તેને પોતાને માટે તેમજ છોકરાઓ માટે દેહ ઉપર મારો કાબૂ નથી, તમારી ઈચ્છામાં આવે એવી આજ્ઞા કરો, શું શું કપડાં લેવા તેની યાદી કરી આપી. તેમજ તે પૈસાનો કપડાં લેવા સિવાય બીજા કોઈ પણ કામમાં ઉપયોગ ન કરવો એ વિશે સખત સૂચના કરી. કારણ કે નથ્થુ મોચીને દારૂ પીવાની ટેવ હતી અને શિયાળામાં દારૂના વ્યસનીઓ તે વિશેષ પીવે છે. નથ્થુ પોતાની સ્ત્રીની સલાહ સ્વીકારી શહેરમાં ઉઘરાણી નીકળી પડ્યો. પ્રથમ એક ઘરાકને ઘેર ગયો. ત્યાં ઘરનો ધણી હાજર નહોતો, પરંતુ તેની સ્ત્રી ઘરમાં હતી. તેણે કહ્યું કે આવતા અઠવાડિયામાં પૈસા મોકલી આપશે, એટલે ત્યાંથી નિરાશ થઈ બીજા ઘરાક પાસે ગયો. તેણે સોગંદપૂર્વક કહ્યું કે તેની પાસે તે વખતે એક ફૂટી બદામ પણ ન હતી. નથ્થુએ તેને ઘણો સમજાવ્યો કે પોતાને કપડાં લેવા છે, પણ ઘરાકે લાચારી બતાવી. આ ઉપરથી નથ્થુ તદ્દન નિરાશ થઈ ઘરાકને ત્યાંથી ચાલી નીકળ્યો. કોઈ વેપારી ઉધાર માલ આપે એવું પણ નહોતું. કપડાં ખરીદવાનો મુખ્ય આધાર ઉઘરાણીના પૈસા પર હતો, પણ ઉઘરાણી બિલકુલ ન મળવાથી નિરાશ થઈ ગયો અને રસ્તે ચાલતા વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું. ચાલતા ચાલતા પોતાના ભાગ્યને દોષ દેવા લાગ્યો ને એક દારૂના પીઠા આગળ આવી ઊભો. પૂરતા કપડાં ખરીદવાને પાસે પૈસા ન હોવાથી વિચારવા લાગ્યો, મારી પાસે પૈસા છે એ જૂજ છે અને એમાંથી કપડાં ખરીદી શકાય એમ છે જ નહીં, માટે ઉત્તમ રસ્તો એ છે કે પીઠામાં જઈ દારૂ પી ઘેર પાછા ચાલ્યા જઈએ. અને એમ વિચાર કરી પોતાની પાસે જે જૂજ પૈસા હતા તે દારૂ પીવામાં વાપરી દીધા અને ઘર તરફ પાછું ચાલવા માંડ્યું. ઠંડી અત્યંત જોશથી પડતી હતી, પરંતુ દારૂ લેવાથી હવે તો શરીરમાં ગરમી આવતી હતી, જેથી નથ્થુએ મનમાં ખ્યાલ કર્યો કે હવે કપડાની શી જરૂર છે, હવે તો બંડી સિવાય ગરમી થાય છે, માટે એ જ ઉત્તમ રસ્તો છે કે વિશેષ ઠંડી હોય તે દિવસે દારૂ પી લેવો, એટલે કે કપડાની જરૂર રહેશે નહીં. હવે તો આખી જિંદગી હું કપડાં સિવાય સુખ શાંતિમાં ગાળી શકીશ. ફક્ત ઘરમાં સ્ત્રી છે એ જરા મોં મરડશે, પણ તેને તો દબાવી દઈશું. સ્ત્રીઓએ આ બાબતમાં શું સમજે, કમાવાવાળા તો આપણે જ છીએ ને. નથ્થુ દારૂની ધૂનમાં આવા વિચારો કરતો રસ્તામાં એક ગલીની અંદર આવી પહોંચ્યો. અંધારું થવા આવ્યું હતું અને ગલીમાં બત્તીના કોઈ પણ જાતના સાધન ન હોવાથી ત્યાં બધે અંધકાર હતો. ત્યાં આગળ તેણે કેટલેક છેટે દિવાલની નજીક હવેલી પાસે કંઈક સફેદ આકૃતિ જોઈ. નથ્થુ આગળ વધતો અટકી બારીકાઈથી જોવા લાગ્યો, પરંતુ તે શું છે તે જાણી શક્યો નહીં. તે રસ્તાથી પરિચયવાળો હોવાથી વિચાર કરવા લાગ્યો કે આ જગ્યાએ કંઈ પથ્થર જેવું તો દિવસે જોવામાં આવતું નહોતું. આ શું છે? કંઈ જાનવર છે? એવું તો કંઈ લાગતું નથી. મસ્તક તો મનુષ્યના જેવું લાગે છે, પરંતુ તે અત્યંત સફેદ લાગે છે. પરંતુ આ સમયે આવા અંધકારમાં અત્રે મનુષ્ય શા માટે આવે? નથ્થુ ચાલતા ચાલતા હવે તો છેક નજીક આવી પહોંચ્યો. હવે તે એને ચોખ્ખી રીતે જોઈ શકતો હતો. હવે તેની ચોક્કસ ખાતરી થઈ કે એ તો નક્કી કોઈ મનુષ્ય જ છે, પછી મરી ગયેલું હોય કે જીવતું. વળી તે જોઈ શક્યો કે તેના શરીર પર બિલકુલ વસ્ત્ર પણ નથી અને તદ્દન નગ્ન અવસ્થામાં છે અને તે માણસ ભીતને ટેકવી સ્તબ્ધ ઊભો રહ્યો છે. આ વિચિત્રતા જોઈ નથ્થુ મનમાં ગભરાયો અને વિચાર કરવા લાગ્યો કે કોઈએ આ માણસને મારી નાખી ભીત સાથે ટેકવી ઊભો રાખ્યો છે. ઘણાએ વિચાર કરીને નથ્થુ આખરે ત્યાંથી ચાલવા લાગ્યો અને થોડેક છેટે ગયા બાદ પાછું ફરી જોયું તો તે માણસને બેસી ગયેલો અને આમ તેમ હાલતો જોયો. નથ્થુ જરા નજીક પાછો આવીને જોવા લાગ્યો તો તે માણસ પોતાના તરફ તાકીને જોતો માલુમ પડ્યો. નથ્થુ અગાઉના કરતાં વધુ બીવા લાગ્યો અને વિચાર્યું કે શું હું ચાલ્યો જાઉં કે આ મનુષ્યની સાથે કંઈ બોલું? હું તેની પાસે જાઉં તો એ શું કરશે?
પરમાત્મા જાણે કે એ કોણ છે અને અત્રે આવા અંધકારમાં બેસીને શું કરે છે. હું ધારું છું કે અહીંયાથી ચાલ્યો જ જાઉં. આવા નગ્ન ભિખારી જેવા પાસે જઈ મારે શું કરવું? આમ વિચાર કરી તે પાછો ચાલવા લાગ્યો અને થોડેક છીટે ગયા બાદ પાછો ઊભો રહ્યો અને પોતાના અંતઃકરણ સાથે વિચાર કરવા લાગ્યો. અરે, હું શું કરું છું? એક તદ્દન નગ્ન અવસ્થામાં અને ગરીબ ભિખારી નિરાધાર મનુષ્યની નજીક થઈને કંઈ પણ લાગણી સિવાય હું ચાલ્યો જાઉં? શું મનુષ્ય જાતિને માટે મારા અંતઃકરણમાં કંઈ જ લાગણી નથી? ગરીબ અને નિરાધારને મદદ કરવી એ શું મનુષ્ય કર્તવ્ય નથી? જો એ મનુષ્યની ફરજ હોય તો મારી ફરજ છે કે તે મનુષ્ય પાસે જઈ તેને પૂછવું કે તે કોણ છે અને શું કરે છે. નથુનું અંતઃકરણ તે મનુષ્યની આવી સ્થિતિ જોઈ પ્રેમ અને દયાથી ઉભરાઈ આવ્યું અને હિંમત ધરી તે પેલા માણસ ભણી ચાલવા લાગ્યો. પ્રકરણ બીજું. નથુ હવે તે માણસની તદ્દન નજીક આવી પહોંચ્યો અને તેને બારીકાઈથી જોવા લાગ્યો. તે મનુષ્ય તદ્દન યુવાન અને મજબૂત બાંધાનો હતો. તેના શરીર ઉપર કંઈ પણ ઘા જેવું લાગતું નહોતું. ફક્ત તે ભયભીત અને થડીથી અડકાઈ ગયેલો લાગતો હતો. તે નથુના તરફ દૃષ્ટિ પણ કરતો નહોતો, કેમ જાણે કે પોતાની આંખ ઉગાડવાને પણ અશક્ત હોય. નથુ તેની એકદમ નજીક આવ્યો અને એકાએક તે મનુષ્યને જાગૃત થઈ ગયેલો અને ગંભીરતાથી પોતાના તરફ જોતો જોયો. નથુના અંતઃકરણમાં તેને પોતાના તરફ અમી દૃષ્ટિથી જોતા જોઈ અત્યંત સ્નેહ ઉપજી આવ્યો. પોતે પહેરેલી જૂની બંડી ઉતારી નાખી, પગમાંથી જોડા ઉતારી નાખ્યા અને કહ્યું, કંઈ પણ વ્યર્થ વાતમાં વખત ગુમાવવો એ નકામું છે, માટે જલ્દી કરો અને આ બંડી અને પગરખાં પહેરી લો. નથુએ તેનું નામ પૂછતા તેણે જણાવ્યું કે મારું નામ દેવદૂત છે. નથુએ તેને ઉઠાડવામાં મદદ કરી અને જોડા તથા બંડી પહેરાવ્યા. દેવદૂતની મુખાકૃતિ અત્યંત તેજસ્વી હતી અને શરીર પણ મજબૂત બાંધાનું હતું. નથુને તેને જોતાં જ અંતઃકરણમાં અત્યંત સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો. નથુએ તેને પોતાના કપડાં બૂટ પહેરાવ્યા પછી કહ્યું, ભાઈ દેવદૂત, હવે તારે કોઈ પણ જાતની ચિંતા રાખવી નહીં. તું મારી સાથે ચાલી શકશે. નથુનું બોલવું દેવદૂત સમજી શક્યો અને એક પણ શબ્દ બોલ્યા સિવાય તેની સાથે ચાલવા લાગ્યો. બંનેએ નથુના ઘર તરફનો રસ્તો લીધો. નથુએ તેને પૂછ્યું, ભાઈ દેવદૂત, તું કેમ બોલતો નથી? આપણે હવે ઘેર જઈએ છીએ. જો તારાથી ચાલી ન શકાતું હોય તો આ મારી લાકડી લે અને એના ટેકાથી ધીમે ધીમે ચાલ. દેવદૂત લાકડી હાથમાં લઈ ધીમે ધીમે ચાલવા લાગ્યો. રસ્તે આવતા નથુએ પૂછ્યું, વહાલા ભાઈ દેવદૂત, તું ક્યાં આગળથી આવે છે? દેવદૂતે જણાવ્યું, હું આ ભાગોમાંથી આવ્યો નથી. નથુએ કહ્યું, હા, આટલામાં તો હું બધાને ઓળખું છું, પણ પ્રથમ તું મારા જોવામાં કદી આવ્યો નહોતો. આ ગલીની અંદર હવેલી આગળ તું કેવી રીતે આવી ચડ્યો? દેવદૂતે કહ્યું, તે હું કહી શકતો નથી. નથુએ પૂછ્યું, હું ધારું છું કે તને કોઈએ ઈજા કરી છે. દેવદૂતે કહ્યું, કોઈ પણ મનુષ્ય મને ઈજા કરી નથી, પરંતુ પરમાત્માએ મને શિક્ષા કરી છે. નથુએ કહ્યું, હા, મનુષ્યની સ્થિતિ પોતાના કર્તવ્ય અનુસાર જ મળે છે અને પરમાત્મા હંમેશા ન્યાયી અને દયાળુ છે. તારું જીવન હવે તું કેમ ગાળવા માંગે છે અને તું ક્યાં જવા ધારે છે? દેવદૂતે જણાવ્યું, મને બધું સરખું જ છે. નથુ જરા આશ્ચર્ય પામ્યો અને પોતાના અંતઃકરણ સાથે વિચારવા લાગ્યો કે આ મનુષ્ય કોઈ પણ પ્રકારે દુરાચારી લાગતો નથી. એનું બોલવું તદ્દન શાંતિ ભરેલું છે, પરંતુ પોતાની હકીકત કહેતા એ ડરે છે. હશે ગમે તે હોય, હું એને મારે ઘેર તો તેડી જઈશ. એમ વિચારી દેવદૂતને કહ્યું, ભાઈ, તું મારી સાથે ઘેર ચાલ અને ઠંડીથી તું અકળાઈ ગયેલો છે, માટે આગ પાસે બેસી જરા આરામ લે. પછી તારે જે કહેવા કરવાનું હોય તે નિરાંતે મને કહેજે. હવે નથુનું ઘર નજીક આવવા લાગ્યું એટલે તેને પોતાની સ્ત્રી સાંભળી આવી અને મનમાં વિચારવા લાગ્યો, સ્ત્રીને છોકરા માટે હું કપડાં ખરીદવા ગયો. કમ ભાગ્યે પૈસા ન મળવાથી કપડાં લઈ ન શક્યો અને પાસે જે જૂજ પૈસા હતા તેનો આવી ઠંડીમાં દારૂ પી લીધો. રસ્તે ચાલતા આ નગ્ન ભિખારીને સાથે ઉપાડી આવ્યો. ઘરમાં ખાવાનું પણ પૂરતું નહીં હોય એટલે સ્ત્રી ગુસ્સો તો કરવાની જ છે. હરી હરી જે અને તે ખરું. નથુ જ્યારે જ્યારે દેવદૂતના મોઢા સામું જોતો એટલે તેના અંતઃકરણમાં કુદરતી પ્રેમ ઉત્પન્ન થઈ આવતો હતો. તેથી બધા વિચારો તે ભૂલી જતો હતો. આવી રીતે વિચારવામાં ચાલતા ચાલતા દેવદૂત સાથે નથુ ઘરની નજીક આવી પહોંચ્યો. પ્રકરણ ત્રીજું. નથુની સ્ત્રીએ ઘરનું સર્વે કામકાજ આટોપી લીધું હતું. પોતે બળતણ પાણી વગેરે લઈ આવી હતી અને છોકરાઓને ખવડાવી કામકાજમાંથી પરવારી હતી અને પોતે પણ થોડુંક ખાઈને વિચાર કરતી બેઠી હતી. નથુ ગામમાં ગયેલ છે એટલે ગમે તે જગ્યાએ ખાઈને જ આવશે, એટલે ખાવાનું તેના ભાગનું બાકી રહેશે. તેથી આવતીકાલે બધાને ચાલી રહે એટલું ખાવાનું તો છે. આમ વિચારો કરી તે પોતાના ધણીનું એક જૂનું કુર્તું જે તદ્દન ફાટી ગયું હતું તે સીવવા બેઠી અને તરંગો કરવા લાગી.
મારો ધણી હમણાં આવશે અને મારે સારું તેમજ છોકરાઓને સારું કપડાં લઈને જ આવશે. હું ધારું છું કે ઉઘરાણી મળી હશે અને જરૂર કપડાં લઈ આવશે. પહેરવાના કપડાં ન હોવાથી મારાથી તેમજ છોકરાઓથી બહાર પણ નીકળાતું નથી. જો ઉઘરાણી નહીં મળી હોત તો પાસે જે જૂજ પૈસા છે તે દારૂ પીવામાં તો ન ઉડાડી દે, આટલી જ મને ધાસ્તી છે. આમ ઘોડા ઘડતી હતી તેવામાં બારણે ઓટલા ઉપર પગલાંનો અવાજ સંભળાયો. તે કુર્તું એક બાજુએ મૂકી ઉઠી એટલે નથ્થુને એક માણસ સાથે બારણામાં પેસતો જોયો. પોતાના ધણીના જોડા અને અંગરખું પણ તે પુરુષે પહેરેલા જોઈ વિચાર વમળમાં પડી. પોતાના ધણીની પાસે ઊભી રહેતા તુરત જ તેને દારૂની વાસ આવી. નથ્થુની પાસે કંઈ પણ સામાન ન જોયો. તેનો ચહેરો ઉદાસીન અને ફિક્કો પડી ગયેલો જોઈ વિચાર્યું કે પોતાની પાસેના પૈસાનો દારૂ પી ગયો છે અને સાથે આ રસ્તે ચાલતા ભિખારી દારૂડિયાને પણ ઉપાડી આવ્યો છે. નથ્થુ અને દેવદૂત આગળ ઓરડા તરફ ચાલવા લાગ્યા અને સ્ત્રી પણ પાછળ વિચાર કરતી ચાલી. એણે પોતાનું અંગરખું આને પહેરાવ્યું છે અને કોટ નીચે કુર્તું પણ એની પાસે દેખાતું નથી અને માથા પર ટોપી પણ નહોતી. દેવદૂત ઓરડામાં બેઠો કે એક જગ્યાએ હાલ્યા ચાલ્યા સિવાય ફક્ત નીચી નજર રાખી ઊભો રહ્યો. નથ્થુની સ્ત્રીએ વિચાર્યું કે એ સારો માણસ નથી અને પીધેલા જેવો લાગે છે. એમ વિચાર બાંધી પોતે રસોડામાં ગઈ અને શું વાતચીત થાય છે તે સાંભળવા લાગી. નથ્થુ પોતાની ટોપી ઉતારી બાકડા પર બેસી ગયો. તે સમજ્યો કે ઘરમાં સ્ત્રીનો મિજાજ ગયો છે. થોડી વાર પછી પોતાની સ્ત્રીને કહ્યું, અમને હવે કંઈ ખાવાનું તું આપશે? તેણે સાંભળ્યું જ ન હોય તેમ તે બરબડી અને રસોડામાં ચૂલા પાસેથી ઉઠી જ નહીં. તે તો પોતાના ધણી તરફ જોઈ નિશ્વાસ નાખ્યા કરતી હતી. નથ્થુએ આ કંઈ બાબત ધ્યાન પર જ ન લીધી. તે દેવદૂત પાસે જઈ કહેવા લાગ્યો, ભાઈ, અહીં એક બાજુએ શું કામ ઊભો રહ્યો? આવ અને આ ગુણિયા પર બેસ. આપણે હવે વાળું કરીશું. પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો, કેમ, કંઈ આજે રાંધ્યું છે કે નહીં? સ્ત્રીએ કહ્યું, રાંધ્યું છે, પરંતુ તમારે માટે તે નથી. દારૂ પી તમે તમારી બુદ્ધિ જ ગુમાવી છે. તમે શહેરમાં મારે સારું તેમજ છોકરાઓ સારું કપડાં લેવા ગયા તે ન લાવતા દારૂ પીને રસ્તે ચાલતા આ નગ્ન રખડતા ભિખારીને સાથે ઉપાડી આવ્યા. તમને કંઈ શરમ નથી આવતી? તમારા જેવા પીધેલને માટે મારી પાસે ખાવાનું નથી. નથુ જરા ગુસ્સાના આવેશમાં બોલ્યો, હવે એટલું બસ થશે. જરા જીભને ટૂંકી કર. પ્રથમ તું પૂછ તો ખરી કે એ કેવો માણસ છે? સ્ત્રીએ કહ્યું, તમે તે પૈસાનું શું કર્યું તે તો કહો. દારૂ પીતા થોડા પૈસા રહ્યા હતા તે નથુએ તેના તરફ ફેંકી દીધા અને જણાવ્યું કે ઉઘરાણી બિલકુલ મળી નહીં. આવતા અઠવાડિયામાં વાયદો કર્યો છે, ત્યારે કપડાં વિશે જોઈશું. આ સાંભળી સ્ત્રી વધુ ગુસ્સે થઈ અને એક નગ્ન ભિખારીને પરમાં આણેલો જોઈને નથ્થુ પર ગાળો વરસાવવા લાગી. પાસે પડેલા પૈસા લઈ તે નથ્થુને કહેવા લાગી કે મારી પાસે ખાવાનું નથી. આવા રઝળતા ભિખારીને તમે ઘરમાં લાવ્યા કરશો અને હું ખાવાનું ક્યાંથી આપીશ? નથ્થુએ ગુસ્સાથી કહ્યું, તું એકદમ ચૂપ રહે અને મારે જે કહેવાનું છે તે સાંભળ. સ્ત્રી કહેવા લાગી કે તમારા જેવા પીધેલ એવા પાસેથી શું અક્કલની વાત સાંભળવી હતી? પૈસા લઈ કપડાં લેવા ગયા, તેનો દારૂ પી રસ્તામાંથી રઝળતા ભિખારીને ઉપાડી તમે ઘેર આવ્યા અને હવે મારું કર અને મારા પુનિયાનું પણ કર. આ તમારી કુટેવો હું સહન કરી શકતી નથી. અત્યંત ગુસ્સાના આવેશથી તે સળગી ઉઠી હતી અને જેટલા વેણ કહેવાય તેટલા બધા કહ્યા. નથ્થુ આ સર્વ શાંત ચિત્તથી સાંભળી રહ્યો, કારણ કે આ દેખાવ કંઈ નવો નહોતો. ગુસ્સામાં અને ગુસ્સામાં સ્ત્રીએ ચાલી જવાનો ત્યાંથી વિચાર કર્યો, પરંતુ આ અજાણ્યો પુરુષ કોણ હતો તે જાણવાની તેની ઉત્કંઠા હતી, તેથી રસોડામાં જ બેઠી. પ્રકરણ 4. નથ્થુ તથા દેવદૂત બાકડા ઉપર બોલ્યા ચાલ્યા સિવાય બેસી રહ્યા હતા. સ્ત્રીએ પોતાના મનનો ઉભરો વચન બાણ વડે ખાલી કર્યો અને આખરે થોડોક સમય વીત્યા બાદ શાંત પડી અને નથ્થુને કહેવા લાગી કે જો આ ભલું મનુષ્ય હોય તો આવી નગ્ન અવસ્થા અને અધમ અવસ્થામાં કેમ હોય? પાસે પહેરવાનું એક પહેરણ નથી. આવું ઉત્તમ પુરુષ રત્ન તમે ક્યાંથી શોધી લાવ્યા? નથ્થુ બોલ્યો, હું તને પ્રથમથી જ આ મનુષ્ય વિશે કહેવાની કોશિશમાં હતો, પરંતુ તારો ઉભરો ખાલી કર્યા સિવાય તું કોઈનું સાંભળે એમ ક્યાં છે? હું સામે છેટેની ગલીમાં થઈને અંધારામાંથી ચાલ્યો આવતો હતો. ત્યાં આગળ પેલા દેવળ નજદીક ભીતને અઢેલી બેઠેલા આ માણસને મેં તદ્દન નગ્ન અવસ્થામાં જોયો. ઠંડીથી એ તદ્દન અકળાઈ ગયેલો હતો. પ્રથમ તો મને આવી સ્થિતિમાં મનુષ્યને જોઈ ધાસ્તી લાગી હતી અને હું ઘર તરફ ચાલ્યો આવવા લાગ્યો, પરંતુ પરમાત્માએ મને પ્રેરણા કરી કે એક દુઃખી મનુષ્યને આવી સ્થિતિમાં જોઈ તેના પાસેથી કંઈ પણ તજવીજ કર્યા સિવાય કેવી રીતે ચાલી આવું? તેથી હું પાછો ફર્યો અને તેની પાસે ગયો. ઈશ્વરે જ મને એની પાસે મોકલ્યો, નહીં તો એ ઠંડીમાં અકળાઈને મરી જાત. આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે એના ઉપર શું મહાન કષ્ટ ઉતરી પડ્યું છે, જેથી મેં એને મારું અંગરખું અને પગરખાં પહેરાવ્યા અને અહીંયા લઈ આવ્યો. હવે તારા અંતઃકરણમાં જરા દયા રાખ. આપણે સર્વને એક વખત મરવું જ છે, તો પાપાચરણ કરતાં તરત અટકવું જોઈએ. આ સાંભળી સ્ત્રીના અંતઃકરણમાં પાછો ઠપકો દેવાનું મન થઈ આવતું હતું.
પરંતુ તેણે નવા આવેલા શખ્સની સામે જોયો અને કંઈ બોલી નહીં. દેવદૂત બાંકડાના એક ખૂણા ઉપર આંખ મીચી મસ્તક નીચું રાખી હાલ્યા ચાલ્યા સિવાય ઊંડા વિચારમાં નિમગ્ન થઈ બેઠેલો હતો. નથ્થુની સ્ત્રી પણ શાંત થઈને બોલ્યા ચાલ્યા સિવાય ઊભી રહી હતી. નથ્થુએ કહ્યું, શું તારા અંતઃકરણમાં ઈશ્વરનો વાસ નથી? આ શબ્દોથી સ્ત્રીનું અંતઃકરણ એકાએક નરમ થઈ ગયું અને તેણી દેવદૂતના તરફ જોવા લાગી અને તેના તરફ પ્રેમ વૃત્તિ ઉત્પન્ન થઈ. તે તરત જ રસોડામાં ગઈ અને બંનેને માટે ખાવાનું લઈ આવી. નથ્થુએ દેવદૂતને પાસે બોલાવ્યો અને રોટી ખાવા આપી અને બંને જણા સાથે બેસી ખાવા લાગ્યા. સ્ત્રી પણ એક બાજુ ઊભી રહી, દેવદૂતને બારીકાઈથી જોવા લાગી અને તેને માટે દિલમાં સદ્ભાવ ઉત્પન્ન થયો. એકાએક દેવદૂતના મોં ઉપર પ્રકાશ ઉત્પન્ન થયો. તેની આંખો ચળકવા લાગી અને તે સ્ત્રીને જોઈ મોં મલકાવ્યું. નથ્થુ તથા તેની સ્ત્રી બંને આશ્ચર્ય પામ્યા. દેવદૂત અને નથ્થુ જમી રહ્યા પછી એ વાસણ ધોયા અને તે પાછી દેવદૂત પાસે આવીને પૂછવા લાગી, ભાઈ, તમે ક્યાંથી આવો છો? હું આ વિભાગમાં વસતો નથી, દેવદૂતે કહ્યું. તમે આ રસ્તા ઉપર ક્યાંથી આવી ચડ્યા? હું તે કહી શકતો નથી, દેવદૂત બોલ્યો. સ્ત્રી કહે, શું આપને કોઈએ લૂંટી લીધા છે? દેવદૂત બોલ્યો, પરમાત્માએ મને શિક્ષા કરી છે. સ્ત્રી કહે, શું આપ ત્યાં આગળ નગ્ન અવસ્થામાં બેભાન સ્થિતિમાં પડ્યા હતા? દેવદૂત કહે, હા, હું તદ્દન નગ્ન અવસ્થામાં જ હતો અને અત્યંત ઠંડીથી અકળાઈ ગયો હતો. તમારા ઉદાર અને પરોપકારી ધણીએ મારા ઉપર દયા કરી અને પોતાનો કોટ મને પહેરાવી અહીં લઈ આવ્યો અને તમે પણ સ્વાદિષ્ટ ભોજન આપી સંતોષ્યો અને મારા પર દયા કરી. પરમ દયાળુ પ્રભુ એનો બદલો તમને અવશ્ય આપશે. નથ્થુની સ્ત્રીએ પોતાના ધણીનું જે જૂનું પહેરણ સાંધ્યું હતું તે દેવદૂતને પહેરવા આપ્યું અને એક જૂની ઇજાર પણ આપી અને કહ્યું કે આપને માટે હું રસોડામાં પથારી ચૂલાની નજદીક કરું છું, ત્યાં સૂઈ જાઓ. રસોડામાં ગરમી હોવાથી આપને રાત્રે ઠંડી લાગશે નહીં. દેવદૂત કપડાં પહેરી રસોડામાં સૂઈ ગયો. નથ્થુ અને તેની સ્ત્રી પણ સૂઈ ગયા. નથ્થુની સ્ત્રી સૂઈ ગઈ, પરંતુ તેને બિલકુલ નિંદ્રા આવી નહીં. દેવદૂત વિશેના વિચાર તેના મગજમાંથી બિલકુલ ખસતા નહોતા. હવે તેણીને આવતીકાલની ચિંતા થઈ, કારણ કે રોટી બિલકુલ રહી ન હતી. વળી પોતાના ધણીની ઇજાર અને પહેરણ પણ દેવદૂતને તેણે આપી દીધા. આથી તે નિરાશ થઈ, પરંતુ દેવદૂતની દયામણી સ્થિતિ જોઈ દિલમાં લાગણી પણ ઉત્પન્ન થઈ આવતી હતી. આવા વિચારમાં ને વિચારમાં તે મોડી રાત સુધી ઊંઘી નહીં. તેણે પોતાના ધણી નથ્થુને પણ જાગતો જોયો. નથ્થુએ પૂછ્યું, કેમ તું પણ જાગે છે કે? સ્ત્રીએ કહ્યું, હા, તમે બંને જણાએ બધી રોટી ખલાસ કરી છે. હવે કાલે શું કરશું તેના વિચારમાં હું પડી છું. હું ધારું છું કે પડોશીને ત્યાંથી કાલે ઉછીની લેવી પડશે, તે સિવાય બીજો રસ્તો નથી. નથ્થુએ કહ્યું, જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધીની આપણી ફિકર તે પરમ દયાળુ પિતાને જ છે. કીડીને કણ અને હાથીને મણ એમ સૌની જરૂરિયાત પ્રમાણે તે આપે છે. તે તારી અને મારી ચિંતા શું કામની છે? સ્ત્રી આ સાંભળી શાંત થઈ અને થોડીવાર પછી પૂછવા લાગી, આ દેવદૂત ભલો માણસ દેખાય છે, પરંતુ એ પોતાના વિશેની હકીકત કેમ આપણને જણાવતો નથી? નથ્થુએ કહ્યું, એ નહીં કહી શકે એવી સ્થિતિમાં હશે, એટલે આપણે જાણવાની શી જરૂર છે? સ્ત્રીએ કહ્યું, એ તો ઠીક, પરંતુ આપણે બીજાઓને આપણી સ્થિતિ પ્રમાણે મદદ આપીએ છીએ, ત્યારે આપણને કેમ કોઈ આપતું નથી? નથ્થુને આનો શું જવાબ દેવો એ સૂઝ્યું નહીં અને કહ્યું કે બસ હવે વાતો બંધ કર અને સૂઈ જા, મને ઊંઘ આવે છે. એમ કહી નથ્થુ બોલતો બંધ પડ્યો અને થોડી વારમાં સૌ નિંદ્રાવશ થયા. પ્રકરણ 5. નથ્થુ સવારના પહોરમાં જલ્દી ઉઠ્યો. તેની સ્ત્રી પડોશીની ત્યાં ઉછીને રોટી લેવા ગઈ. દેવદૂત ઉઠીને મોં વગેરે ધોઈ બાકડા ઉપર બેઠો હતો. તેનો ચહેરો આજે ઘણો જ તેજવાન લાગતો હતો. નથ્થુએ આવીને પૂછ્યું, વહાલા ભાઈ દેવદૂત, આપણા પેટ ખાવાનું માગશે અને શરીર પહેરવાના કપડાં માગશે, માટે તમારે તે સાધનો મેળવવા કામ કરવું પડશે. તમે શું કરી શકો એમ છો? હું કંઈ પણ જાણતો નથી, દેવદૂતે કહ્યું. નથ્થુ અજાયબ થયો, પણ કહ્યું કે તમે કંઈ જાણતા નથી એ ઠીક, પરંતુ મનુષ્ય પોતાની દ્રઢ ઈચ્છાથી બધું શીખી શકે છે. બીજા કરે છે એમ હું પણ કરીશ, દેવદૂતે કહ્યું. ભાઈ દેવદૂત, તું તારી કોઈ પણ હકીકત કહેતો નથી, એ તારી મરજી, પરંતુ તારો જાત નિભાવવા માટે, તારી જિંદગીના સાધન મેળવવા માટે તારે કમાવવું જોઈશે. હું જેમ બતાવીશ એમ તું કામ કરશે તો હું તને મારે ત્યાં જ રાખીશ. ઈશ્વર તમને તેનો બદલો આપશે. હું કામ કરીશ, મારે શું કરવું તે મને બતાવો. નથ્થુએ દોરી લીધી અને પોતાની આંગળી વચ્ચે રાખી મીણ કેમ લગાડવું તે બતાવ્યું. દેવદૂત અત્યંત ચાલાક માણસ હતો. કોઈ પણ કાર્ય તેને એક વખત બતાવ્યું કે તે તરત જ ધ્યાનમાં લઈ શીખી જતો હતો. નથ્થુએ તેને જોડાના તળિયા કેમ સીવવા, ચૂકો કેમ મારવી વગેરે બતાવ્યું અને દેવદૂત તે તરત જ શીખી ગયો. 3 દિવસમાં તો એક હોશિયાર મોચીની સાથે હરીફાઈ કરી શકે એટલું તેને આવડી ગયું. નથ્થુ તેની ચાલાકી જોઈ અત્યંત રાજી થયો. હવે દેવદૂત આરામ લીધા સિવાય
અત્યંત ઉલટથી કામ કરવા લાગ્યો. એને ખાવાનું પણ તદ્દન થોડું જ જોઈતું હતું. જ્યારે કામ ખલાસ થતું કે તદ્દન શાંત થઈ બેસતો અને આકાશ તરફ જોયા કરતો. તે કવચિત જ ઘરમાંથી બહાર રસ્તા ઉપર નીકળ્યા હશે. જરૂર હોય તેનાથી કદી વધુ વાત કરી નથી, કદી હસ્યો પણ નથી કે કદી કોઈની મશ્કરી કરી નથી. નથ્થુ અને તેની સ્ત્રીએ ફક્ત તેને એક જ વખતે હસતો જોયો અને તે જ્યારે પહેલે દિવસે નથ્થુ સાથે રાતના આવ્યો અને તેની સ્ત્રીએ જ્યારે પ્રથમ ખાવાનું આપ્યું ત્યારે જ. પ્રકરણ 6. દિવસ ઉપર દિવસ, અઠવાડિયા ઉપર અઠવાડિયા એમ પસાર થવા લાગ્યા અને દેવદૂત નથ્થુને ત્યાં જ સૂતો, ખાતો અને કામ કરતો. દેવદૂતના આવ્યા પછી નથ્થુના કાર્યની ખ્યાતિ શહેર બહાર પણ પ્રસરવા લાગી. લોકો વાત કરવા લાગ્યા કે નથ્થુ મોચીના જેવા જોડા બીજું કોઈ બનાવી શકે એમ નથી. કામ ઘણું જ મજબૂત, ટકાઉ અને ચોખ્ખું થાય છે અને એને લીધે પડોશના શહેર અને ગામડામાંથી પણ નથ્થુને પગરખાં વગેરે બનાવવાની વર્ધી દિન પ્રતિદિન વધુ ને વધુ મળવા લાગી. એક દિવસ નથ્થુ અને દેવદૂત પોતાના કામમાં બેઠા હતા. ત્યાં આગળ એક ગાડું આવીને ઊભું રહ્યું. તેમણે બારીમાંથી બહાર જોયું તો ગાડાને પોતાના જ ઘર આગળ ઊભું રહેતું જોયું. ગાડામાંથી એક માણસ નીચે ઉતર્યો એટલે ભારે કપડાં પહેરેલ એક શેઠિયો બહાર નીકળ્યો. નથ્થુ બારણું ઉગાડી સામો ઉતાવળથી ગયો અને તે શેઠિયો નીચાવાળી બારણામાં બેઠો. પોતે શરીરે હૃષ્ટપુષ્ટ હતો. તે બાકડા ઉપર બેઠો અને પૂછ્યું કે દુકાનનો ધણી કોણ છે? નથ્થુ આવકાર સહિત બોલ્યો, હું છું મહેરબાન, કંઈક હુકમ? શેઠિયાએ પોતાના નોકરને બોલાવ્યો અને ગાડામાંથી ચામડું લઈ આવવાની આજ્ઞા કરી. નોકર તે લઈ આવ્યો અને શેઠિયાએ તે છોડી નથ્થુને આપ્યું અને કહ્યું, આ ચામડું તે જોયું? તું સમજે છે કે એ કેવી જાતનું ચામડું છે? નથ્થુએ કહ્યું કે સાહેબ, બહુ જ સુંદર ચામડું છે. શેઠિયાએ કહ્યું, તારી જિંદગીમાં પણ આવું ચામડું તે જોયું નહીં હોય. એ બહુ જ કિંમતી છે. હવે આમાંથી તું મારે માટે જોડા બનાવી આપ. નથ્થુએ કહ્યું, હા સાહેબ. શેઠિયો બોલ્યો, આટલું તારે ખાસ યાદ રાખવાનું છે કે તું કેવા સરસ ચામડામાંથી અને કોને સારું જોડા બનાવવાનું છે. તારે એવા સરસ જોડા બનાવવા પડશે કે 1 વર્ષ સુધી ઘાટ બદલાયા સિવાય ચાલે. તારાથી એવી રીતે બનતું હોય તો જ ચામડું કાપજે, નહીં તો રહેવા દેજે. હું બીજી જગ્યાએ આપીશ. જો 1 વર્ષની મુદ્દતમાં જોડા ફાટી ગયા કે આકાર બદલાયો તો હું તને જેલમાં મોકલીશ. એ ધ્યાનમાં રાખીને જોડા બનાવવાનું માથે લેજે અને જો 1 વર્ષ સુધી આકાર બદલાયા સિવાય ચાલશે તો તને બમણું દામ આપીશ. નથ્થુ તો આથી ગભરાઈ ગયો હતો. તે દેવદૂત પાસે જઈ કાનમાં કહેવા લાગ્યો કે કેમ, આ કામ લઈએ ને? દેવદૂતે હા પાડી. એટલે શેઠિયાને કહ્યું કે તમારી શરત મુજબ જોડા બનાવી શકીશ. શેઠિયાએ પગનું માપ લેવાનું કહ્યું. નથ્થુ માપ લેતો હતો. એટલામાં તે શેઠિયાએ દેવદૂત ભણી નજર નાખી પૂછ્યું, આ કોણ છે? નથ્થુએ જણાવ્યું કે મારો નોકર છે. શેઠિયાએ કહ્યું કે એવા સરસ જોડા બનાવજે કે 1 વર્ષ સુધી ચાલે. દેવદૂતે સાંભળ્યા કર્યું. તેની નજર શેઠિયાની ઉપર હતી અને કેટલીક વખત તેના માથાની ઉપર ઊંચી જોયા કરતો હતો. કેટલોક વખત સુધી એમ જોયા પછી તે હસી પડ્યો અને તેનો આખો ચહેરો પ્રકાશમાન જણાવવા લાગ્યો. શેઠિયાએ દેવદૂતને કહ્યું, તું શું હસે છે? કંઈ જંગલી જેવો લાગે છે. એટલું બરાબર ધ્યાન રાખજે કે વખતસર જોડા તૈયાર કરવાના છે. દેવદૂતે કહ્યું, આપને જ્યારે જોઈએ ત્યારે હું હાજર કરીશ. શેઠિયાએ બીજી આપવા જેવી સૂચના આપી ત્યાંથી પોતાના ગાડામાં બેસી વિદાય થયો. પ્રકરણ 7. નથ્થુએ દેવદૂતને જણાવ્યું કે જો આપણે આ કામ હાથમાં લીધું છે પરંતુ એવા સરસ જોડા બનાવવા જોઈએ કે આપણે કાંઈ હરકતમાં આવી ન પડીએ. આ ચામડું ઘણું જ ઉત્તમ છે અને શેઠિયો ઘણો કડક મગજનો લાગે છે. કોઈપણ જાતની ભૂલ ન થાય એને માટે અત્યંત કાળજી રાખવાની છે. તું મારા કરતાં વિશેષ હોશિયાર છે, માટે એ કામ તું જ હાથમાં લે. દેવદૂતે સરસ જોડા બનાવવાનું કામ પોતાના ઉપર લીધું. ચામડું લઈ તેને નરમ બનાવવા લાગ્યો અને પછી તેને કાપવાનું શરૂ કીધું. નથ્થુની સ્ત્રી તેની પાસે આવીને બેઠી અને દેવદૂત શું કરે છે તે જોવા લાગી અને અજાયબ થઈ કે દેવદૂત કેવી રીતે કાપે છે, કારણ કે નથ્થુની સ્ત્રીએ પણ તે કામનો મહાવરો હતો. તેણે જોઈ શકી કે દેવદૂતે તે જોડાને માટે ચામડું કાપવાનું મૂકી સપાટ બનાવવાના કકડા કાપ્યા. છતાં તેણીએ વિચાર કર્યો કે કદાચ આદમીના જોડા કેવી રીતે બનાવવા તેની તેને ખબર ન હશે. દેવદૂત અમારા બધા કરતાં હોશિયાર છે, માટે જેમ એની મરજીમાં આવે તેમ કરવા દેવું. હવે દેવદૂત સપાટને માટે ચામડું કાપી રહ્યો અને એક વડા દોરાથી તે સીવવા લાગ્યો. નથ્થુની સ્ત્રી ફરી અજાયબ થઈ, કારણ કે તેણી જાણતી હતી કે સપાટ બનાવવા માટે બેવડો દોરો વાપરવો પડે છે. પરંતુ હજી પણ તેણી ચૂપ બેસી રહી અને દેવદૂત શું કરે છે તે ફક્ત જોવા જ લાગી. થોડી વાર પછી નથ્થુ આવ્યો અને તેણે જોયું કે તે શેઠિયાના ચામડામાંથી જોડા બનાવવાનું મૂકી સપાટ બનાવે છે. નથ્થુ એકદમ દિલગીર થઈ ગયો અને વિચાર્યું કે દેવદૂત 1 વર્ષ થયા કામ કરે છે અને કોઈ દિવસ કાંઈ પણ ભૂલ કરી નથી અને આજે શું કરે છે? તે શેઠિયાએ જોડા બનાવવાનું કહ્યું છે
અને આ તો સપાટ બનાવે છે. હવે તો તેણે ચામડું પણ કાપીને બગાડ્યું છે. હવે તે શેઠિયાને શું જવાબ દઈશ એમ મોટી ફિકરમાં પડ્યો, કારણ કે એવું ચામડું બીજી જગ્યાએથી મળી શકશે નહીં. અત્યંત શોકાતુર થઈ તેણે દેવદૂતને કહ્યું, મારા દોસ્તાર, આ તે શું કર્યું? તે મારા સર્વસ્વનો કીધો છે. તે શેઠિયાને જોડા બનાવવાનો હુકમ આપ્યો છે અને તે તો સપાટ બનાવે. હવે હું શું કરીશ? તે શેઠિયો કોઈ મોટો પુરુષ છે અને મને કેદમાં નાખશે, અને મારા બાયડી છોકરાનું શું થશે? નથુ આમ વાતચીત કરે છે એટલામાં બારણે કનો અવાજ સંભળાયો. બારીમાંથી નથ્થુએ બહાર જોયું તો કોઈ ઘોડા ઉપરથી ઉતરી દુકાનમાં આવે છે. તેણે જઈ બારણું ઉગાડ્યું તો તે જ શેઠિયાનો નોકર આવ્યો. તે કહેવા લાગ્યો કે મારી શેઠાઈએ જોડા વિશે કંઈ સૂચના કરવા મને મોકલ્યો છે. નથ્થુએ પૂછ્યું કે શું છે? નોકરે કહ્યું કે શેઠ તે દિવસે આવ્યા હતા પરંતુ એકાએક ગુજરી ગયા છે. નથ્થુએ કહ્યું કે એવું તું શું બોલે છે? નોકરે કહ્યું કે શેઠ ગાડીમાં બેસી તારે ઘેરથી ગયા કે રસ્તામાં જ ગાડીમાં તે એકાએક ગુજરી ગયા છે. ગાડું ઘર આગળ પહોંચ્યું ત્યારે હું ગયો અને જોઉં છું તો શેઠ ચત્તા પાટ પડેલા અને શ્વાસ પણ બંધ થઈ ગયેલા. અમોએ ગાડામાંથી નીચે ઉતર્યા પરંતુ તેમનામાં જીવ નહોતો. આ આશ્ચર્યકારક તેમજ ખેદકારક બનાવ છે. મારી શેઠાણીએ તરત જ મને કહ્યું કે મોચીને ત્યાં પાછો જા અને જોડા બનાવવાના હુકમ આપ્યો છે તેને બદલે તે જ ચામડામાંથી સબ વાસ્તે સપાટ બનાવવાનું કહી આવ, અને જ્યાં સુધી તે તૈયાર થાય ત્યાં સુધી થોપજે અને તારી સાથે જ લઈ આવજે, જેથી હું તમારી પાસે કહેવા આવ્યો છું. દેવદૂતે સપાટ તૈયાર જ કરી રાખી હતી. તેને સાફ કરીને બીજા ચામડાના ટુકડા વધેલા હતા તે એકઠા કરી એક બેગી તે નોકરને હવાલે કરી લીધી. નોકર તેમને સલામ કરી ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રકરણ 8મું. 1 વરસ પૂરું થયું. 2 પૂરા થયા અને દેવદૂતને નથ્થુને ત્યાં રહેવાને હવે 5 વરસ થઈ ગયા. દેવદૂત આગળની માફક જ રહેતો હતો. તે કદી બહાર ગયો નથી, કદી બિનજરૂરી વાત કરી નથી અને સઘળા વખતમાં ફક્ત 2 જ વાર હસ્યો છે. પહેલી વાર જ્યારે નથ્થુને ઘેર આવ્યો અને નથ્થુની સ્ત્રીએ તેને ખાવાનું આપ્યું ત્યારે, અને બીજી વખત જ્યારે તે શેઠિયો દુકાનમાં આવીને બેઠો હતો ત્યારે. નથ્થુ દેવદૂતના કાર્યથી એટલો બધો આનંદ પામ્યો હતો કે તેને ફક્ત એટલી જ ચિંતા રહેતી હતી કે દેવદૂત તેની પાસેથી ચાલ્યો ન જાય. નથ્થુએ તેને કદી પૂછ્યું નહીં કે તું ક્યાંથી આવ્યો છે. એક દિવસ તેઓ ઘરમાં બેઠા હતા. નથ્થુની સ્ત્રી ઘરકામમાં હતી અને છોકરાઓ રમતા હતા. નથ્થુ પોતાના હથિયાર ઘસતો હતો અને દેવદૂત સીવવામાં કામમાં ગૂંથાયેલો હતો. નથ્થુનો એક છોકરો બહારથી દોડતો આવી દેવદૂતને ગળે વળગી કહેવા લાગ્યો, કાકા જુઓ, બહાર એક વેપારીની સ્ત્રી આવી છે અને તેની સાથે 2 છોકરાઓ છે, જેમાંથી એક બિચારી લૂલી છે. છોકરાએ આ કહ્યું કે દેવદૂતે તરત જ પોતાનું કામ પડતું મૂક્યું અને બારીમાંથી આતુરતાથી જોવા લાગ્યો. નથ્થુ આશ્ચર્ય પામ્યો, કારણ કે દેવદૂત કદી પણ પોતાનું કામ છોડી કંઈ પણ જોવા ઉઠતો નહોતો. તે સ્ત્રી નથ્થુને ત્યાં જ આવતી જણાઈ. દરવાજો ઉગાડી તે અંદર આવી. બંને છોકરા માની પાસે બેઠા. એક છોકરી લૂલી હતી. તેઓને સ્વચ્છ કપડાં પહેરાવેલા હતા. નથ્થુએ તેમને આવકાર આપી બાકડા પર બેસાડ્યા. તે સ્ત્રીએ કહ્યું કે આ બંને છોકરીઓ માટે જોડા બનાવવાના છે, માટે તમે બનાવી શકશો? નથ્થુએ કહ્યું, ઘણી સારી વાત. મેં કોઈ દિવસ બનાવ્યા નથી, પરંતુ આ મારો માણસ છે, એ બનાવી શકશે, માટે એમને આપો. નથ્થુ દેવદૂતના તરફ જોવા લાગ્યો. દેવદૂત પોતાનું કામ એક બાજુએ મૂકી બંને છોકરીઓ તરફ તાકીને જોયા કરતો હતો. નથ્થુ આથી આશ્ચર્ય પામ્યો. બંને છોકરીઓ ઘણી જ સુંદર હતી, છતાં પણ નથ્થુ સમજી શક્યો નહીં કે દેવદૂત આટલું બધું તાકીને છોડીઓને શા માટે જુએ છે. નથ્થુએ તે બંને છોકરીઓના માપ લીધા. સ્ત્રીએ કહ્યું કે છોકરીના એક પગ વાંકો છે, માટે જોડો બીજાથી નાનો કરવાનો છે અને 3 સરખા જ કરવાના છે, કારણ કે બંને છોકરીના પગ સરખા જ છે. તેઓ જોડે જન્મેલા બચ્ચાઓ છે. નથ્થુને માપ લીધા બાદ સ્ત્રીને પૂછ્યું કે આ છોકરીનો પગ લૂલો શાથી થયો છે? શું જન્મથી જ એવો હતો? તે સ્ત્રીએ કહ્યું, ના, એની માથી ભાંગી ગયો હતો. નથ્થુની સ્ત્રી પણ એ વાતમાં ભળી અને તેણે પૂછ્યું, ત્યારે તમે એમના માં નથી? તે સ્ત્રીએ જવાબ આપ્યો, ના, હું એની માં નથી, તેમજ કંઈ સગી પણ નથી. એ છોકરાઓ મને તદ્દન અજાણ્યા હતા. મેં તેમને દત્તક લીધા છે. ત્યારે તમારા છોકરા નથી, છતાં તમે એમને આટલા બધા ચાહો છો? હું એમને ચાહ્યા સિવાય કેમ રહું? મેં મારું દૂધ પાઈ એમને ઉછેર્યા છે. મારું એક પોતાનું છોકરું પણ હતું, પરંતુ તે ઈશ્વરે પાછું લઈ લીધું. ત્યારે આ છોકરા ખરી રીતે કોના છે? પ્રકરણ 9મું. એ સ્ત્રીએ પછી બંને છોકરીઓની વાત કરવા માંડી. 7 વર્ષ ઉપર આ છોકરીઓ એક જ અઠવાડિયામાં મા બાપ વગરના થઈ ગયા. એમના પિતાનો અગ્નિદાહ મંગળવારે થયો હતો અને માનો શુક્રવારે થયો હતો. એમનો જન્મ એમના પિતાના ગુજરી ગયા પછી 3 દિવસે થયો હતો અને માં એક જ દિવસ જીવતી રહી હતી. તે વખતે હું મારા પતિ સાથે એક જ ગામમાં રહેતી હતી કે જ્યાં આગળ આ છોકરાના મા બાપ રહેતા હતા.
એમનું ઘર અમારા ઘરની નજીકમાં જ હતું. એમનો બાપ ગરીબ સ્થિતિનો હતો અને જંગલમાં લાકડા કાપવાનું કામ કરતો હતો. એક દિવસે એક ઝાડ તે કાપતો હતો અને એકાએક તે ઝાડ ઉપર પડ્યું અને તે છુંદાઈને મરી ગયો. જંગલમાંથી ઘેર આવતા સુધી પણ તે જીવ્યો નહીં. જે અઠવાડિયામાં તે ગુજરી ગયો તે જ અઠવાડિયામાં તેની સ્ત્રીએ 2 બચ્ચાને સાથે જન્મ આપ્યો. તે ગરીબ બિચારી સ્ત્રી કોઈના પણ આધાર સિવાયની થઈ ગઈ હતી. જે દિવસે છોકરાને તેણે જન્મ આપ્યો તે જ દિવસે હું તેને જોવા ગઈ અને તેનું શરીર મને એકદમ ઠંડુ લાગ્યું. તેણી મરવાની અણી પર હતી. કદાચ તેની પથારીમાં દુઃખને લીધે આમ તેમ પાસું બદલતી હશે તેમાં આ છોકરીનો કુમળો પગ છૂંદાઈ ગયો હશે. પડોશીઓ તરત જ ત્યાં આવ્યા અને શરીરને ધોયું અને મૃતદેહને વાસ્તે બીજી સર્વ તૈયારીઓ તેમણે કરી અને સ્ત્રીને અગ્નિદાહ દીધો. પડોશીઓ સર્વ ભલા માણસ હતા. તેમણે હવે વિચાર્યું કે આ કોમળ બાળકોનું શું કરવું. સર્વ લોકોએ એકઠા થઈ વિચાર્યું કે છોકરા હાલ તરત તો મને જ સોંપવા, કારણ કે મને એક નાનું છોકરું હતું એટલે હું દૂધ આપી શકું. પછી શું કરવું તે સર્વ લોકોએ મળી વિચાર કરવાનું રાખ્યું. મેં બંને છોકરાને દૂધ આપ્યું અને ત્રીજું મારું છોકરું, તેને પણ હું ધવરાતી. હું તે વખતે યુવાન અને મજબૂત હતી અને સારો ખોરાક લેતી હતી અને પરમાત્માએ મને એટલું બધું દૂધ આપ્યું કે 3 છોકરાને હું ઉછેરી શકી. પરંતુ મારું છોકરું 2 વર્ષની ઉંમરનું થયું એટલે તે ગુજરી ગયું અને ત્યાર પછી ઈશ્વરે મને બીજું છોકરું આપ્યું નથી. પડોશી લોકોએ પણ પાછળથી વિચાર કરી ઠરાવ્યું કે એ છોકરાઓને મારે જ રાખવા. હવે એ મારા છોકરાઓને ચાહ્યા સિવાય કેવી રીતે રહું? જેવી રીતે મીણબત્તીને જેટલું મીણ છે તેવી રીતે આ છોકરીઓ મને છે. ત્યાર પછી તેણે લૂલી છોકરીને પોતાની પાસે લીધી અને આંખમાંના આંસુ લૂછી નાખ્યા. આ વાત સાંભળી નથુની સ્ત્રીને તે છોકરાઓ પ્રત્યે અત્યંત દયા ઉપજી અને તે કહેવા લાગી, બેન, એક કહેવત છે તે ખોટી નથી કે મા બાપ સિવાય બીજા પણ ચાહી શકે છે, પરંતુ જીવાડવું એ તો ઈશ્વરના જ હાથમાં છે. આ રીતે જ્યારે વાત તેઓ કરતા હતા ત્યારે એકાએક જાણે દેવદૂત બેઠો છે તે ખૂણામાંથી આવતા પ્રકાશથી ઓરડો પ્રકાશમાન થઈ ગયો. આ બધા દેવદૂત તરફ જોવા લાગ્યા. આ દેવદૂત પોતાના 2 હાથ જોડી ઊંચું જોઈ હસ્યા કરતો હતો. પ્રકરણ 10. તે સ્ત્રી છોકરાઓને સાથે લઈ ચાલી ગઈ. દેવદૂત પોતાના બાકડા ઉપરથી ઊભો થયો. પોતાનું કામ એક બાજુએ છોડી દીધું. નથુ અને તેની સ્ત્રીને તેણે વાંકા વળી નમન કીધું અને બોલ્યો, હવે આપની પાસેથી રજા માંગુ છું. ઈશ્વરે મને હવે માફી આપી છે. મેં કંઈ પણ ખોટું કર્યું હોય તો આપ પણ મને માફી આપશો. અને તેઓ બંનેએ જોયું કે દેવદૂતના શરીરમાંથી પ્રકાશ નીકળતો હતો. નથુ તુરત જ ઊભો થયો, દેવદૂતને નમન કર્યું અને બોલ્યો, ભાઈ દેવદૂત, હું જોઉં છું કે આપ કંઈ સાધારણ માણસ નથી. આપને હું રહેવાની ફરજ પાડતો નથી યા કંઈ સવાલ પૂછતો નથી. છતાં એટલું તો ફક્ત મને કહેજો કે જ્યારે હું આપને મળ્યો અને મારે ઘેર બોલાવી લાવ્યો ત્યારે તમે દિલગીર હતા અને મારી સ્ત્રીએ ખાવાનું આપ્યું ત્યારે હસી પડ્યા અને આપ તેજમાન દેખાવા લાગ્યા. વળી પાછું જ્યારે તે શેઠિયો આવ્યો ત્યારે પણ આપ બીજી વખત હસ્યા અને વધુ પ્રકાશમાન દેખાવા લાગ્યા. અને હવે જ્યારે આ સ્ત્રી નાની છોકરીને લઈને આવી ત્યારે તમે ત્રીજી વખત શા માટે હસ્યા અને આટલા બધા હવે તેજવાન કેમ લાગો છો? ભાઈ દેવદૂત, આપ મને કહો કે આપનામાંથી આટલું બધું તેજ કેમ પ્રકાશે છે અને આપ શા માટે 3 વાર હસ્યા? દેવદૂતે કહ્યું, હાલમાં મારામાંથી તેજ પ્રકાશે છે તેનું કારણ એટલું જ કે મને શિક્ષા થઈ હતી, પરંતુ ઈશ્વરે હવે માફી બક્ષી છે અને હું 3 વખત એટલા માટે હસ્યો કે ઈશ્વરના 3 શબ્દો મારે શીખવા જોઈએ એવી આજ્ઞા મને થઈ હતી અને હવે એ 3 શબ્દો હું જાણું છું. પહેલો શબ્દ હું જ્યારે આપની સ્ત્રીએ મારા પર દયા કરી ત્યારે શીખ્યો અને તેથી પહેલી વાર હસ્યો. બીજો શબ્દ જ્યારે પેલો પૈસાદાર શેઠિયો જોડા બનાવવા હુકમ આપી ગયો ત્યારે શીખ્યો અને તેથી બીજી વાર હસ્યો. અને હવે જ્યારે આ છોડીઓને જોઈ ત્યારે ત્રીજો શબ્દ શીખ્યો અને તે છેલ્લો હતો અને તેથી ત્રીજી વખત હસ્યો. નથુએ પૂછ્યું, ભાઈ દેવદૂત, ઈશ્વરે તને શા માટે શિક્ષા કરી અને 3 શબ્દો તે કયા છે? તે કહે તો હું પણ તે જાણી કંઈક તેમાંથી શીખું. દેવદૂતે કહ્યું, ઈશ્વરે મને સજા એટલા માટે કરી કે હું તેની આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો. હું સ્વર્ગમાંનો ફિરસ્તો છું અને હું ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો હતો. હું જે વખતે સ્વર્ગમાં ફિરસ્તો હતો તે વખતે ઈશ્વરે મને એક સ્ત્રીનો આત્મા લઈ આવવાની આજ્ઞા કરી. હું પૃથ્વી ઉપર ગયો અને તે સ્ત્રી પાસે ગયો. તે એકલી અને માંદી હતી. તેણે તરત જ 2 નાની છોકરીઓને જન્મ આપ્યો હતો અને છોકરીઓ અત્યંત દયામણી રીતે રોતી હતી. માતા એટલી બધી નબળી હતી કે તેણી બચ્ચાઓને લઈ ધવડાવી શકતી નહોતી. તે સ્ત્રીએ મને જોયો અને તરત જ સમજી ગઈ કે ઈશ્વરે મને તેનો પ્રાણ લેવા મોકલ્યો છે. જેથી તે અત્યંત રોઈ અને કહેવા લાગી, ઈશ્વરના ફિરસ્તા, મારો ધણી 1-2 દિવસ ઉપર જ ગુજરી ગયો છે. જંગલમાં એક ઝાડ તેના ઉપર પડ્યું અને તરત જ તેમના પ્રાણ ગયા. મારે માં નથી, માસી નથી કે બેન નથી કે જે આ છોકરાની સંભાળ લે
માટે મારો આત્મા તું ન લે. મારા છોકરાને ઉછેરી મોટા કરવા દે અને આ સંસારમાં તે પોતાની જિંદગી શરૂ કરી દે એવી સ્થિતિમાં આવવા દે. આ ગરીબ છોકરાઓ મા બાપ સિવાય કેવી રીતે જીવી શકશે? તે સ્ત્રીએ એક છોકરીને તેની છાતી ઉપર મુકાવી અને બીજીને બીજા હાથમાં આપી અને હું સ્વર્ગ તરફ પાછો ફર્યો. ઈશ્વરની પાસે જઈ મેં કહ્યું કે તે સ્ત્રીનો પ્રાણ લઈ આવી શક્યો નથી. તેનો ધણી જંગલમાં એકાએક ગુજરી ગયો. તે તેણીને 2 જોડે જન્મેલા બચ્ચા છે અને તેનો આત્મા હાલમાં ન લેવા એમ વિનંતી કરી છે. તેણીએ કહ્યું કે મને છોકરાને ઉછેરી મોટા કરવા દે. મા બાપ સિવાય તે કેવી રીતે જીવી શકે? આ જોઈ મારાથી તેના પ્રાણને લઈ શકાયો નહીં. ઈશ્વરે કહ્યું, તું તરત પાછો ચાલ્યો જા અને તે સ્ત્રીનો પ્રાણ લઈ આવ. અને તું 3 શબ્દ શીખીશ. પહેલું, મનુષ્યમાં શું સમાયેલું છે. બીજું, મનુષ્યને શું બક્ષવામાં આવ્યું છે. અને ત્રીજું, મનુષ્યો સાથી જીવી શકે છે. જ્યારે તું આ શબ્દો શીખી રહે ત્યારબાદ તું સ્વર્ગમાં આવજે. હું પૃથ્વી પર તરત જ ચાલ્યો આવ્યો અને તે સ્ત્રીના પ્રાણ લીધા. બચ્ચાઓ માની છાતીએથી છૂટા પડ્યા. હું તે સ્ત્રીના આત્માને મારી સાથે લઈ ઈશ્વર પાસે જવા ઊંચો ચડ્યો. પરંતુ ભારે પવન ફૂંકાતો હોવાથી મારાથી ઊંચે ચડી શકાયું નહીં. મારી પાંખો તૂટી પડી અને તે સ્ત્રીનો આત્મા એકલો જ ઈશ્વર પાસે ચાલ્યો ગયો અને હું આપે જે દેવળની સામે રસ્તાની બાજુએ પહેલો મને જોયો હતો ત્યાં નગ્ન અવસ્થામાં પડ્યો. પ્રકરણ 11. હવે નથ્થુ અને તેની સ્ત્રી જોઈ શક્યા કે તેમણે ઘરમાં કેવા મનુષ્યને રાખ્યો હતો અને કેવા મનુષ્યની સાથે તેઓ રહેતા હતા. થોડો વખત થયા પછી દેવદૂતે કહ્યું કે હું તે ગલીમાં દેવળ પાસે નગ્ન અવસ્થામાં પડ્યો હતો. સંસારમાં મનુષ્ય પ્રાણીઓને શેની જરૂર છે? દરિદ્રતા અને ભૂખ, ઠંડી અને ગરમી એ શું છે? ટૂંકામાં મનુષ્ય પ્રાણી બને શું આવશ્યકતા છે તેની મને કંઈ જ સમજણ નહોતી અને તમારી સાથે રહ્યાથી હવે હું મનુષ્ય થયો છું. દેવળ નજીક હું અત્યંત ઠંડીથી અકળાઈ ગયો હતો, પરંતુ મને ખબર નહોતી કે મારે શું કરવું. હું દેવળમાં જવા ઈરાદો રાખતો હતો, પરંતુ દરવાજાને અંદર તાળું વાસેલું હોવાથી હું અંદર જઈ શક્યો નહીં, જેથી હું આખરે દેવળની ભીતની નજીક બેસી ગયો. સાંજ પડી ગઈ અને મને ઠંડી અને ભૂખ લાગવા માંડી. એકાએક એવામાં મેં રસ્તાની બાજુએ એક માણસને આવતા જોયું. તે આપ જ હતા. હું પૃથ્વી ઉપર મનુષ્ય થઈને પડ્યો. પછી કોઈ પણ માણસને પહેલાં જોયો હોય તો આપ જ હતા. પ્રથમ તો આપનો ચહેરો જોઈ મને અત્યંત ભય ઉત્પન્ન થયો અને હું પાછળ ફરીને બેઠો. આપની સાથે જ વાત કરતા હતા કે આવી સખત ઠંડીમાંથી કેવી રીતે બચવું, સ્ત્રી અને છોકરાઓ સારું ખાવાનું કેવી રીતે મેળવવું. આ સર્વ હું સાંભળતો હતો અને મેં વિચાર્યું કે હું પણ ઠંડી અને ભૂખથી અતિશય પીડાઉં છું. આપે મને જોયો અને આપને ધાસ્તી ઉત્પન્ન થઈ ને થોડી વાર વિચાર કરી આપે ચાલવા માંડ્યું. આ જોઈ હું અત્યંત નિરાશ થઈ ગયો. એવામાં એકાએક જ આપ મારી તરફ પાછા વળ્યા અને મારી નજીક આવ્યા. પ્રથમ આપનો ચહેરો મેં જોયો ત્યારે તે ધાસ્તીથી ભરેલો મને લાગતો હતો અને હું જોઈને બીધો હતો, પરંતુ આપ ફરીથી આવ્યા ત્યારે આપનો ચહેરો ઘણો જ શાંત દેખાતો હતો અને આપના અંતઃકરણમાં ઈશ્વર અને દયાનો વાસ છે એમ હું જોઈ શક્યો. આપે મને કપડાં પહેરાવ્યા અને મને આપને ઘેર લઈ આવ્યા. ત્યાં આગળ આપની સ્ત્રીને પ્રથમ જોઈ ત્યારે તે તો આપના કરતાં પણ મને અત્યંત ભયંકર લાગી. તેણીની ઈચ્છા મને પોતાના ઘરમાંથી બહાર ભયંકર ઠંડીમાં કાઢી મૂકવાની હતી અને મેં જાણ્યું કે જો તેણી એમ કરશે તો તેનું મૃત્યુ નજીક છે. આપે તેમને પરમાત્મા વિશે યાદી આપી અને મનુષ્ય શરીર નાશવંત છે તે પણ જણાવ્યું અને તે સાંભળી તેની વૃત્તિ એકદમ બદલાઈ ગઈ. તેણીએ જ્યારે મને ખાવાનું આપ્યું અને મારા તરફ પ્રેમ વૃત્તિથી જોવા લાગી ત્યારે મેં તેણીના તરફ જોયું અને તેના ચહેરા પરથી મને દિસ્યું કે મૃત્યુ તેને માટે ઘણો દૂર છે. તેણીના અંતઃકરણમાં ઈશ્વરનો વાસ છે તે પણ મેં જોયું અને ઈશ્વરનો પહેલો શબ્દ મનુષ્યની અંદર શું રહેલું છે તે તું શીખજે એ મને તરત જ યાદ આવી ગયું અને હું સમજ્યો કે મનુષ્યમાં અપૂર્વ પ્રેમ રહેલો છે અને એ જાણી હું અત્યંત રાજી થયો. પરમાત્માએ મને જે વચન આપ્યું તે તેણે મારી આગળ પ્રકાશિત કર્યું છે અને હું પહેલવાર હસ્યો. પરંતુ મનુષ્યને શું નથી આપવામાં આવ્યું અને મનુષ્ય સાથી જીવે છે આ 2 બાબત મેં જાણી નહોતી. હું આપની સાથે રહેવા લાગ્યો. આપની સાથે રહેતા 1 વર્ષ થયું કે એક ગૃહસ્થ આપની દુકાનમાં બૂટ બનાવવાનો હુકમ આપવા એક દિવસ આવ્યો. તેણે જોડા બરાબર 1 વર્ષ સુધી આકાર બદલાયા સિવાય ચાલે એવી જામીન સાથે બનાવવા કહ્યું. મેં તે ગૃહસ્થના તરફ જોયું અને એકાએક તેની પછવાડે અંતરિક્ષમાં મેં મારા દોસ્તાર યમરાજ જીવ લેનાર દૂતને જોયા. મારા સિવાય બીજા કોઈએ તેને જોયા નહોતા અને મેં જાણ્યું કે સંધ્યાકાળ અગાઉ આ પૈસાદાર ગૃહસ્થનો પ્રાણ મારા મિત્ર યમરાજ લેશે અને મેં તે જ વખતે વિચાર કર્યો કે આ ગૃહસ્થ
જોડા વરસ દિવસ સુધી પહોંચવા જોઈએ એમ કહેવા માંગે છે, પરંતુ તે પામર મનુષ્ય જાણતો નથી કે આજે સંધ્યાકાળ અગાઉ તો તેનું મૃત્યુ છે. મને તરત જ ઈશ્વરનો બીજો શબ્દ યાદ આવ્યો કે મનુષ્યને શું નથી આપવામાં આવ્યું તે તું શીખજે. મનુષ્યમાં શું રહેલું છે એની તો મને ખબર પડી જ હતી. હવે મનુષ્યને શું આપવામાં નથી આવ્યું તે પણ સમજાયું. મનુષ્યને એ જાણવાની શક્તિ આપવામાં આવી નથી કે તેમના દેહને માટે તેમને શાની જરૂર પડશે. એ જાણવાથી હું બીજી વખત હસ્યો. મારા મિત્ર યમરાજને જોવાથી હું અત્યંત રાજી થયો હતો. તેમજ પરમાત્માએ તેમણે જણાવેલા બીજા શબ્દ વિશે પણ મારા પર પ્રકાશ પાડ્યો, જેથી હું અત્યંત રાજી થયો. પરંતુ હજી પણ ઈશ્વરનો ત્રીજો શબ્દ મનુષ્ય સાથી જીવે છે એ સમજ્યો ન હતો. એ શબ્દનો અર્થ મને પરમાત્મા પ્રકાશિત કરી બતાવે ત્યાં સુધી મેં થોભવાનો જ વિચાર રાખ્યો અને 6 વર્ષે 2 સાથે જ જન્મેલી બાળકીઓને લઈ એક સ્ત્રી દુકાનમાં આવી. મેં તેમને ઓળખ્યા હતા અને તે બચ્ચાઓ કેવી રીતે જીવી શક્યા તે પણ મેં જાણ્યું હતું. હું જ્યારે તે છોકરાની માના પ્રાણ લેવા ગયો હતો ત્યારે તેણી આજીજીથી કહેતી હતી કે મા બાપ સિવાય આ બચ્ચાઓ કેવી રીતે જીવી શકશે, અને હું પણ એમ માનતો હતો કે મા બાપ સિવાય તરતના જન્મેલા બચ્ચા જીવી શકશે નહીં, અને છતાં પણ એક તદ્દન અજાણી સ્ત્રીએ તે છોકરાઓનો સારવાર કરી ઉછેર્યા. અને તે સ્ત્રી છોકરીઓના દુર્દૈવ માટે વિલાપ કરી કહેતી હતી કે તે બાળકો તેના નથી, છતાં તે બચ્ચાઓ પ્રત્યે તેનો અનહદ પ્યાર અને માયા મેં જોયા, અને હું જોઈ શક્યો કે તેના અંતઃકરણમાં ઈશ્વરનો વાસ છે અને મનુષ્યો સાથી જીવી શકે છે તે પણ જાણ્યું. પરમાત્માએ ત્રીજા શબ્દનો ભાવાર્થ પણ આમ મને સમજાવ્યો અને મને માફી મળી ગઈ, જેથી છેવટે હું ત્રીજી વાર હસ્યો. પ્રકરણ 12. દેવદૂતે આટલી વાત કર્યા પછી તેના શરીર ઉપરથી બધા કપડાં નીચે પડી ગયા અને તેના શરીરમાંથી એટલો બધો પ્રકાશ પડતો હતો કે તેની સામું જોઈ શકાતું નહોતું. જ્યારે દેવદૂત બોલતો ત્યારે તેનો અવાજ જાણે ઊંચે સ્વર્ગમાંથી આવતો હોય એમ જણાયું. હવે દેવદૂત પાછો બોલવા લાગ્યો કે હવે હું શીખ્યો છું કે દરેક મનુષ્ય પોતાની જ સંભાળથી જીવી શકતો નથી, પરંતુ એકબીજા સાથેની પ્યારની લાગણીથી જીવે છે. પોતાના વહાલા બચ્ચાઓની જિંદગી વાસ્તે શાની જરૂર પડશે તે તેમની માતાને પણ જાણવાની શક્તિ આપેલી નથી. પૈસાદાર ગૃહસ્થને પણ ખબર નથી કે પોતાની જિંદગી વાસ્તે તેને શું જોઈએ છે. કોઈ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાની જિંદગી વાસ્તે તેને શું જોઈએ છે. કોઈ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાના જીવિત દેહને માટે તેને કપડાં ખરીદવાની જરૂર છે કે સાંજના પોતાના મૃતક દેહને ઓઢાડવા રેશમના કપડાની જરૂર પડશે. જ્યારે હું મનુષ્ય તરીકે દેવળની પાસે નગ્ન અવસ્થામાં પડ્યો હતો ત્યારે હું મારી પોતાની સંભાળથી કંઈ જીવી શક્યો નહોતો, પરંતુ આપ તથા આપની સ્ત્રીએ મારા ઉપર અત્યંત સ્નેહ બતાવ્યો અને આપના અંતઃકરણમાં પ્યાર અને દયાની લાગણી હતી, તેથી જ આપે મારી સારવાર કરી મને સુખી કર્યો. પેલા જોડે જન્મેલા મા બાપ વિનાના બાળકો શા માટે જીવી શક્યા? કારણ કે એક અજાણી સ્ત્રીએ તેમના પર પ્યાર રાખી અત્યંત સ્નેહથી ઉછેર્યા. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્ય માત્ર ફક્ત પોતાની જ સંભાળથી જીવી શકતા નથી, પરંતુ જે સ્વાભાવિક પ્યાર એકબીજાના અંતઃકરણમાં વસી રહેલો છે તેથી જ જીવી શકે છે. પ્રથમ હું જાણતો હતો કે પરમાત્માએ દરેક મનુષ્યને જિંદગી અર્પણ કરી છે અને તેની જ ઈચ્છાથી જીવે છે. હવે હું એક બીજી વાત પણ સમજ્યો છું કે મનુષ્ય સ્વાર્થ સારું જ ન જીવે એમ ઈશ્વરે ઈચ્છ્યું, અને તેટલા માટે દરેક મનુષ્યને પોતાની જાતને માટે શાની જરૂર છે તે પ્રસિદ્ધ ન કર્યું. મનુષ્યો એમ સમજેલા દેખાય છે કે તેઓ દરેક પોતપોતાની સંભાળ રાખવાથી જ જીવે છે, પરંતુ સત્ય રીતે જોઈએ તો ખબર પડશે કે દરેક મનુષ્ય એકબીજાના પ્રત્યે પ્રેમ વૃત્તિ રાખવાથી જ તે એકત્ર રહેવાથી જીવી શકે છે. જે મનુષ્ય બધી સ્થિતિમાં પ્રેમનો કાયદો પાડી તે મુજબ વર્તન રાખે છે તે મનુષ્યમાં ઈશ્વરનો નિવાસ છે, કારણ કે ઈશ્વર એ જ પ્યાર છે. દેવદૂત આટલું બોલી ઈશ્વરના ગુણોની સ્તુતિ કરવા લાગ્યો અને તેના અવાજથી નથ્થુનું ઘર ગાજી રહ્યું. એટલામાં એકાએક નથ્થુના ઘરના છાપરાના 2 વિભાગ થઈ ગયા અને ઘરની અંદર દેવદૂત ઊભો હતો તે જગ્યા એકદમ ફાટી અને તેમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને આકાશમાં જવા લાગી. નથ્થુ, તેની સ્ત્રી અને છોકરાઓએ તે આ બનાવથી બેભાન થઈ જમીન પર પડી ગયા. દેવદૂતના ખભા ઉપર 2 પાંખો નીકળી આવી. તેનું શરીર અત્યંત પ્રકાશમાન દેખાવા લાગ્યું અને તે ઊભો હતો તે જગ્યાએથી એકદમ ઊંચે ઉડી ગયો. નથ્થુ થોડી વારે ઉઠીને જુએ છે તો જમીન હતી તેવી સરખી થઈ ગઈ હતી અને ઘરનું છાપરું પણ સરખું થઈ ગયું હતું. તેણે દેવદૂતને પણ ઘરમાં ન જોયો. તેણે પોતાની સ્ત્રીને જાગૃત કરી અને દેવદૂત ત્યાં ન હોવાનું જણાવ્યું. તે જાણી બંને અત્યંત દિલગીર થયા. દેવદૂતના આવ્યા પછી નથ્થુની સ્થિતિ ઘણી જ સારી થઈ ગઈ હતી. તેણે દારૂ પીવાનું છોડી દીધું હતું.
દેવદૂતની બધી સ્થિતિ અને હકીકત સાંભળી નથુને પણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે પોતાની સર્વ સ્થિતિમાં પ્રેમનો કાયદો અંતઃકરણપૂર્વક પાળવાનો નિશ્ચય કરી તે મુજબ વર્તવા લાગ્યો.